એક સાધુ પાસે બે વ્યક્તિ એક માવો ચોરીને ખાતો હતો ને એક કંઈક ગુટખો ખાતો હતો. એટલે સાધુએ બહુ બધી સલાહ દીધી કે આ ગુટખા ન ખવાય ને માવા ન ખવાય, આનેથી બહુ બધી તકલીફો થાય ને એવી બધી બહુ વાત કીધી ને. એટલે પછી ઓલો જે ગુટખા ખાતો હતો ને એને ગુટખાની પડીકી કાઢીને ખીચામાંથી આપી સાધુને. એ કે લ્યો સાધુ. એટલે સાધુ તો ખુશ થઈ ગયા. પણ પછી ઓલો કે લ્યો તમે ટેસ્ટ કરો. એ ટેસ્ટ કરવા માટે દીધી અને પછી કહો કે કેમ ન ખવાય. આ તો બે ઘડી રમૂજની વાત છે. બાકી જે ન ખાતા હોય એ જ લગભગ સલાહ દેતા હોય, ને ખાતા હોય એનાથી તો સલાહ દઈ ન શકાય. એક ભાઈ એક ડૉક્ટર પાસે ગયો અને કીધું કે મારી તકલીફ બહુ વિચિત્ર છે, તમને કહીશ તોય તમને કંઈક અજુગતું લાગશે. પછી એટલે ડૉક્ટરે કીધું કે એવું કાંઈ ના હોય. ડૉક્ટર પાસે આવ્યો હોય ને જે કાંઈ તકલીફ થતી હોય એ મને કહો, એમાં કોઈ વાંધો નહીં, મને કાંઈ અજુગતું ન લાગે. તો કે સાંભળો, થાય છે એવું કે રોજ સવારે 7 વાગે મને બહુ જોરથી પેશાબ આવે છે. તો ડૉક્ટર કહે તો સારું, એમાં શું ખરાબ કહેવાય, કે તમારું બધું નેચર કોલ બધો સારો કહેવાય, કે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ તમને પેશાબ આવે, એમાં કંઈ ખરાબ ન કહેવાય. એટલે પછી દર્દીએ કીધું એ કે પણ હું ઉઠું છું 7 ને 5. એ તકલીફ ને ભાઈ. એટલે મૂળ કહેવાનો ઉદ્દેશ એ કે પથારીમાં વયું જાય છે સીધી વાત. તો એક છોકરાને ચામડીના અને વાળના થોડાક તકલીફ હતી એટલે ડૉક્ટર પાસે ગયો. તો ડૉક્ટરે પૂછ્યું કે તું કયો સાબુ વાપરસ? તો કે ગઢવીનો સાબુ. પછી કે તું કયું શેમ્પૂ વાપરસ? તો કે ગઢવીનું શેમ્પૂ વાપરું છું. પછી કે તું હેર ઓઇલ કયું વાપરસ? તો કે ગઢવીનું હેર ઓઇલ વાપરું છું. પછી ડૉક્ટરે પૂછ્યું કે આ ગઢવી હમણાંની નવી કોઈ બ્રાન્ડ આવી છે? આટલી બધી પ્રોડક્ટ આવી ગઈ એની મને ખ્યાલ નથી, ક્યાંય એડવર્ટાઈઝ પણ નથી. એટલે ઓલા છોકરાએ જવાબ આપ્યો કે ગઢવી મારો રૂમ પાર્ટનર છે. એક ભાઈ શહેરમાં શોપિંગ કરવા ગયો અને ઉંદર પકડવાનું પિંજરું દેખી ગયો. એટલે દુકાનદારને જઈને કીધું કે આ પિંજરાનો શું ભાવ છે? તો કે 100 રૂપિયા. એટલે કે આટલા બધા હોય ક્યાંય 100 રૂપિયા, બહુ મોંઘું પડે. તો કે લઈ જાઓ તમ તારે 75માં. તો કે 2 હાટીકા આમ છે ને 2 હાટીકા ઓમ છે, કે આટલાના 75 હોય કોઈ દી? અરે ભાઈ લૂંટવા બેઠા છો, લૂંટવા, કે 75માં હોય કોઈ દી આમાં? એટલે ઓલો દુકાનદાર કે તો 50 આપો પણ પિંજરું લઈ જાઓ. તો કે એટલે ઓલા ભાઈ થયું કે આ 100નું પિંજરું 50માં આપે તો આ કામ તો કરતું હોય છે ને, આમાંથી ઉંદર તો છટકી નહીં જાય ને. એટલે કીધું કે ભાઈ આ 100નું પિંજરું તમે 50માં આપો તો આ કામ તો કરે ને, કે ઉંદર છટકી તો ન જાય ને. એટલે દુકાનદારે કીધું એ કે ઉંદર છટકે ન છટકે એ અમારે ન જોવાનું, પણ ગ્રાહક ન છટકવો જોઈએ. સવારમાં ફિટ હોય અને વોકિંગ કરવા જાય ને એને મોર્નિંગ વોક કહેવાય. પછી ડૉક્ટરની સૂચના આવી જાય સ્ટ્રિક્ટ, અને પછી જો વોકિંગ કરવા નીકળે તો એને વોર્નિંગ વોક કહેવાય. અને પતિ પત્ની વોકિંગ કરવા જતા હોય, એમાંથી એકને જરૂર હોય ને એકને જરૂર ન હોય, છતાંય બે જતા હોય કારણ કે સથવારો મળે, તો એને ડાર્લિંગ વોક કહેવાય. અને પછી ઘણાય આવું વોકિંગ જોઈને ઈર્ષા થતી હોય તો એને બર્નિંગ વોક કહેવાય. અને જુવાનડા ઘણીવાર કોઈ પાત્ર દેખી જાય અને એની પાછળ ન લેવાની ગલીમાં ટર્ન લઈ લઈએ તો એને ટર્નિંગ વોક કહેવાય. તો આ વોકિંગના અલગ અલગ પ્રકાર તમારી સાથે શેર કરી દીધા. સારા લાગ્યા હોય તો તમે પણ બીજાને શેર કરી શકો છો. 2 મિત્રોએ કરિયાણાની દુકાન કરી એકવાર. એટલે નવી દુકાન હતી, એટલે કોઈ ગ્રાહક તો જલ્દી આવે નહીં. એટલે વિચાર્યું કે હવે, એટલે 2 મિત્રો હતા તો કે એક બીજાને કીધું કે તું ગ્રાહક બનીને આય એટલે મને ખબર પડે આપણે કેવી રીતે ધંધો કરવો એ. એટલે એક મિત્ર આવ્યો, એક થમ્સઅપની બોટલ જેવી બોટલ લઈને આવ્યો ખાલી, આવીને કે 1 કિલો ગોળ આપો. એટલે ઓલા બીજા મિત્રે કીધું કે લા આવી બોટલમાં ગોળ ન આવે, સરખી રીતે આવ્યું. એટલે ઓલો પાછો ગયો અને પાછો આવ્યો. તો એ કે આમાં 1 કિલો ખજૂર આપો. કે આમાં ખજૂરેય ન આવે, કે હવે તું દુકાન ઉપર બેસ અને હું ગ્રાહક બનીને આવું. એટલે પછી બીજો વખતે ગ્રાહક બનીને આવ્યો ને એને કીધું કે 1 કિલો ગોળ આપો. એટલે ઓલો પેલો જે હતો ને એને કીધું કે તારી બોટલ ક્યાં? એ સ્વભાવ જાય નહીં, આમ ગમે એમ કરે ને તો. એક દાદા પોતાના પૌત્રને લઈને એક ડૉક્ટર પાસે ગયા. દાદાએ ડૉક્ટરને કીધું કે સાહેબ આ મારા પૌત્રને બહુ યાદ રહેતું નથી, તો કંઈક દવા આપો ને. એટલે ડૉક્ટરે કીધું કે આને બદામના 5 દાણા રોજ સવારે પલાળીને ખવડાવવાના. એટલે દાદાએ કીધું હું બદામના 5 દાણા ખાઉં તો મને યાદશક્તિ વધે નહીં. એટલે ડૉક્ટરે કીધું કે હવે આ ઉંમરે દાદા તમારી યાદશક્તિ વધારવાની ન હોય, ભૂલતા શીખવાનું હોય. છાનમૂના સિંગદાણા ખાઈ દો, બહુ સગવડ હોય તો જ બદામ ખાઈ દો, બાકી હવે આ ન કરવાનું હોય.
એક ગામડામાં હાથી આવ્યો, એટલે હાથી આવ્યો ને તો બધા એને કાંઈક ને કાંઈક આપતા હતા. તો એમાં એક ભાઈ હતો ને, એને હાથમાં એક સોય લીધી અને હાથી જ્યારે જેવી સૂંઢ આમ લાંબી કરવા ગયો ને એટલે સોય ભરાવી, એટલે હાથીને લાગ્યું એટલે એ તો દૂર જતો રહ્યો. પણ એ ભાઈને યાદ રાખી લીધો કે આ ભાઈએ મને સોય મારી હતી. થોડીક વાર થયું ને એટલે એ ભાઈ જ્યારે એક જગ્યાએ બેઠો હતો ને તો ન્યા હાથી જઈને એની પાછળ પડ્યો અને એને પકડીને ઢળીને એની સર્વિસ કરી. અને સર્વિસ એવી કરી કે પછી 1 નંબર ને 2 નંબર ને બધું ભૂલી ગયું. મહાવતે પછી બહુ મહેનત કરી, મુકાવાની ટ્રાય કરી, ત્યારે મૂક્યો. એટલે પછી ઓલા ભાઈની જે કોઈ ખબર કાઢવા આવે ને એ પૂછે ભાઈ કેમ છો, એટલે ઓલો એક જ ઉપદેશ દે બધાને કે હાથી આમ જનાવર જાડું પણ બુદ્ધિ એની બહુ ઝીણી કે નાની નાની વાતે યાદ રાખે કે ગમે એની હરી કરાય કે હાથીની હરી ન કરાય. એ સારું થયું કે મને વર્ષોનું કબજિયાત હતું એ હવે હરખું થઈ ગયું. એક ભાઈ પોતાના મિત્રની ઘરે બેસવા ગયા તો ત્યાં એનો મિત્ર છે એ 2 હાથના નખ એકબીજા સાથે ઘસતો હતો. એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે આનાથી શું થાય? તો એ કે આનાથી માથાના વાળ સાવ બહુ ઉગે. એટલે પછી એના ઘરના હતા એ બાજુમાં બેઠા હતા, એટલે એને પૂછ્યું કે તમે કેમ નથી ઘસતા? તો કયો હું આવી રીતે ઘસતી હતી ને તો મારે નાકની મૂંચું. એક સાધુ મહાત્માના પ્રવચનમાં 2 મિત્રો જતા હતા ને તો સાધુ મહાત્માએ કીધું કે બધાએ માળા ફેરવી અને અઠવાડિયા પછી પાછું આવવું ને શું પરિવર્તન આવ્યું એ બધું કેવું. એટલે એમાં જે 2 મિત્રો હતા ને એમાં પેલા મિત્રએ તો અઠવાડિયા પછી 2 ભેગા થયા ને એટલે કીધું કે હું તો થાકી જાઉં છું કે રોજના કે મારે ચકલીના માળા ફેરવું, પોપટના માળા ફેરવું, કાબરના માળા ફેરવું, ગોતવા જવા પડે ને પછી તો આ માળા ફરે. બીજો કે મારે તો હાવ હેલું કે હું જ્યાં જાઉં બસ ગળામાં માળા હોય એટલે મારી એ માળાય ફરે, એટલે મને તો હાવ હેલું પડે. એટલે આમાં અર્થના અનર્થ આમ થાય, કીધું હોય કાંઈ, સમજે કાંઈ ને કરે કાંઈ.